મિત્રો, મહાભારત, શિવપુરાણ અને ગરુડ પુરાણમાં એવા 10 પાપ કર્મ જણાવ્યા છે. જે વ્યક્તિ આ પાપ કરે છે તેને કોઈ પણ દેવી દેવતાઓની કૃપા નથી મળતી અને તે પોતાના જીવનમાં દુઃખી રહે છે. તો ચાલો મિત્રો, આપણે તે 10 કાર્યો વિશે જાણીએ. પ્રથમ પાપ, કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ પાપ છે. ધ્યાનમાં રાખો કે ગર્ભાવસ્થા અથવા માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું અથવા તેને અપશબ્દ કહેવા એ એક મહાન પાપ છે. જે વ્યક્તિ આ પાપ કરે છે તેને ક્યારેય સુખ મળતું નથી. બીજું પાપ, બીજાની સંપત્તિ મેળવવાની ઈચ્છા કરવી એ પણ શાસ્ત્રો અનુસાર પાપ છે. ત્રીજું પાપ, કોઈ પણ ભોળા માણસ કે જીવને કષ્ટ આપવું, નુકસાન પહોંચાડવું કે પછી તેના કાર્યમાં અવરોધ ઊભો કરવાની યોજના કરવી એ પણ પાપ છે. ચોથું પાપ, સારું ખરાબ, ખરું ખોટું જાણ્યા સમજ્યા પછી પણ ખોટું કરવું એ પાપ છે. પાંચમું પાપ, અન્ય સ્ત્રી પુરુષો ઉપર ખરાબ નજર રાખવી અથવા તેમને મેળવવાની કોશિશ કરવી અથવા તેમના વિશે ખરાબ વિચારવું એ પણ પાપ છે. છઠ્ઠું પાપ, જૂઠું બોલવું, છેતરપિંડી કરવી અને બીજાના માન સન્માનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કાવતરું કરવું એ પાપ છે. સાતમું પાપ, નાના બાળકો, મહિલાઓ કે કોઈ પણ નબળા વ્યક્તિ કે પ્રાણી ઉપર હિંસા કરવી, અસામાજિક કર્મ કરવા એ પણ પાપ છે. આઠમું પાપ, મંદિરમાંથી વસ્તુઓની ચોરી કરવી અથવા અન્યની મિલકત ખોટી રીતે પડાવી પાડવી એ પણ પાપ છે. નવમું પાપ, પોતાના ગુરુ, માતા પિતા, પત્ની કે પૂર્વજોનું અપમાન કરનારને ભગવાન શિવ ક્યારેય માફ કરતા નથી. દસમું પાપ, નશો કરવો, દાનમાં આપેલી વસ્તુઓ કે પૈસા પાછા લેવા એ મહાપાપ છે. કોઈ પણ પ્રકારના અધર્મમાં સહભાગી બનવું એ પાપ છે. તો મિત્રો, આ એવા 10 કાર્યો હતા જેને આપણા શાસ્ત્રોમાં પાપ કહેવામાં આવ્યા છે. તો આવા કાર્યો કોઈ દિવસ પણ ના કરવા જોઈએ. અને હા મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.